હવે જાણીશું રાજ્યમાં શું છે ઠંડીની સ્થિતિ। રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। રાજ્યના 17 જિલ્લાનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે। આગામી સમયમાં તાપમાન હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે। સાથે જ ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું। આ ઉપરાંત અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું છે। ડીસામાં 15.8 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી અને રાજકોટમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ઠંડીથી બચવા માટે યોગ, કસરત તેમજ તાપણાનો લોકો સહારો લઈ રહ્યા છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે। મોટાભાગના રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે। અમદાવાદમાં ગુલાબી ઠંડીની મજા માણતા શહેરીજનો જોવા મળ્યા। રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે। વોક, રનિંગ, ક્રિકેટ, સાયકલિંગ કરતા અમદાવાદીઓ દેખાયા। હજુ પણ આગામી સમયમાં ઠંડીનું જોર વધશે। તો ગુલાબી ઠંડીની મજા માણતા શહેરીજનો જોવા મળ્યા। તો રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે। લોકો ઠંડીથી બચવા માટે વોક, રનિંગ, ક્રિકેટ, સાયકલિંગનો સહારો લેતા જોવા મળ્યા છે। હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક, રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીની શરૂઆત થતાં જ લોકો કસરત કરતા જોવા મળે છે। હવામાન વિભાગની શું આગાહી છે આગામી સમય માટે ઠંડીને લઈને? બિલકુલ ધરતી, વાત કરીએ તો હવે ફૂલ ગુલાબી ઠંડીની જે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે અને જેનું મુખ્ય કારણ જે પ્રકારે પવનોએ પોતાની દિશા બદલી છે। હાલની પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરીએ તો ઉત્તર પૂર્વ તરફથી જે પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને તેની સીધી જ અસર ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના તમામ શહેરોમાં જે છે તે જોવા મળી રહી છે। મારી પાછળનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે જે પ્રકારે ગઈકાલની જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 14 ડિગ્રીની આસપાસનું જે તાપમાન જે છે તે નોંધાયું હતું અને તેને લઈને કહી શકાય કે હવે ઠંડીની જે ગુલાબી શરૂઆત થઈ છે ત્યારે શહેરીજનો પણ પોતાના સ્વાસ્થ્ય લઈને સજાગ થયા છે। આજ વહેલી સવારથી જ જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે ફૂલ ગુલાબી ઠંડીની મજા માણતા હોય તે પ્રકારના અમદાવાદીઓ જે છે તે જોવા મળ્યા હતા। અત્યારે હાલના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના આ રિવરફ્રન્ટના દ્રશ્ય છે કે જ્યાં જે પ્રકારે મોટાભાગના રાજ્યોના તાપમાનના પારા ગગડ્યા છે તે મુજબ જ અમદાવાદનો પણ તાપમાનનો પારો જે છે તે ગગડ્યો છે। 14 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે અને તેને લઈને હવે અમદાવાદીઓ ફૂલ ગુલાબી ઠંડીની મજા માણતા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। રિવરફ્રન્ટની જ્યારે વાત કરીએ તો રિવરફ્રન્ટમાં જ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શહેરીજનો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, જેમાં ચાલતા હોય, દોડતા હોય, ક્રિકેટ, સાયકલિંગ કરતા અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરતા જે છે તે નજરે પડી રહ્યા છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ મોટી સંખ્યામાં અમદાવાદીઓ જે છે તે આ પ્રકારે મજા માણતા જે છે ગુલાબી ઠંડીની તે પ્રકારે જોવા મળી રહ્યા છે। સાયકલિંગ કરતા અને પોતાના પરિવાર સાથે આ રિવરફ્રન્ટ જે છે અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે પરિવારની સાથે તેઓ અત્યારે હાલ આ ગુલાબી ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી તરફની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી છે કે જે પ્રકારે તાપમાનના પારા ગગડ્યા છે તો આગામી સમયમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જે છે તે મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળે તે પ્રકારની શક્યતા દર્શાઈ છે। હાલની જ્યારે વાત કરીએ તો હાલની પરિસ્થિતિ મુજબ મોટાભાગના રાજ્યોના જે જિલ્લાઓ જે છે, શહેરો છે, તેના તાપમાન 20 ડિગ્રીથી પણ નીચે આવ્યા છે અને હજુ પણ આગામી સમયમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થાય તે પ્રકારની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। સાથે સાથે ગાંધીનગરની ગઈકાલની વાત કરીએ તો રાજ્યનું સૌથી નીચું તાપમાન 14 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું હતું અને તેને લઈને કહી શકાય કે ગાંધીનગર જે છે ઠંડુગાર જે છે તે જોવા મળ્યું હતું। અત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને યુવાનો, વૃદ્ધો સુધી જે છે તે અત્યારે હાલ રિવરફ્રન્ટમાં આવ્યા છે અને આ ફૂલ ગુલાબી ઠંડીની મજા જે છે તે માણતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે ધરતી અત્યારે હાલ જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, હવે જે પ્રકારે કમોસમી વરસાદનું સંકટ હતું તે દૂર થઈ ગયું છે અને હવે શિયાળાની જે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે તાપમાનના પારા પણ ગગડતા જોવા મળે છે અને આગામી સમયમાં
હજુ પણ 2 થી 3 ડિગ્રીનું તાપમાન ઘટે તે પ્રકારની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે અને તેને લઈને હવે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આવનારા સમયમાં સાથે સાથે હવામાન શાસ્ત્રીઓ પણ જણાવ્યું છે કે આગામી સમયમાં હાર થઈ જતી ઠંડીનો અહેસાસ જે છે તેને માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના લોકો જે છે તે માણતા જોવા મળશે. જી ધરતી. જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજ્યમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં તાપમાન ઘટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો નોંધાશે.